Hello friend, welcome to my YouTube channel Unique Maths and support to all of you friend. टुडे हम बात करेंगे जीपीएससी क्लास 1 2 पेपर सॉल्यूशन ऑफ मैथ्स एंड रीजनिंग। जो जीपीएससी क्लास 1 2 का पेपर 7 जून 2026 को हुआ था, उसमें हम मैथ्स एंड रीजनिंग का जो भी क्वेश्चन है वो सोल्व करेंगे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, अभी वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है। फर्स्ट क्वेश्चन है, 30 અવલોકનોનો સરવાળો 910 છે, તેમાં એક અવલોકન 25 ને બદલે -25 લેવાઈ ગયું છે, તો સાચી સરેરાશ શોધો। 25 ને બદલે -25 છે એટલે એના સરવાળાની અંદર 50 ઉમેરવા પડશે। 30 અવલોકનોનો સરવાળો 910 છે, એમાં 50 ઉમેરશું એટલે 960 થશે। અવલોકનો કેટલા થશે? 30, તો 960 ભાગ્યા 30 કરીશું તો શું આન્સર આવશે? 960 ભાગ્યા 30 32, यानी ऑप्शन सी है वो करेक्ट होगा। देन नेक्स्ट, એક અન્નક્ષેત્રમાં 200 વ્યક્તિઓને 40 દિવસ ચાલે તેટલું અનાજ છે। 10 દિવસ પછી 50 વ્યક્તિઓ ચાલ્યા જાય છે, તો અનાજ હવે કેટલા દિવસ ચાલશે? 200 વ્યક્તિઓને 40 દિવસ ચાલે તેટલું અનાજ છે, એમાંથી 10 દિવસ પછી તો અહીંયા આપણે ફર્સ્ટ તો અનાજ જોઈએ। 200 વ્યક્તિને 40 દિવસ ચાલે તેટલું અનાજ કેટલું થાય? તો 200 ગુણ્યા 40 એટલે 8000 થશે। હવે 10 દિવસ પછી એટલે 10 દિવસ પછી એટલે 10 દિવસની અંદર કેટલું અનાજ વપરાઈ જશે? 200 ગુણ્યા 10 એટલે 2000। 8 માંથી 2000 જાય એટલે બચશે કેટલું? 6000। 6000 અનાજ બચશે, જ્યારે 50 વ્યક્તિ ચાલ્યા જાય છે એટલે હવે વ્યક્તિ કેટલા વધશે? 150। 6000 અનાજ છે અને 150 વ્યક્તિ છે, તો કેટલા દિવસ ચાલશે? 15 ચોક 60। કેટલા દિવસ ચાલશે? 6000 ભાગ્યા 150 કરશો તો 40 દિવસ, એટલે ઓપ્શન બી જે છે એ સાચો થશે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। આપેલી માહિતીના આધારે સવાલ 186 થી 188 ના જવાબ આપો। માહિતી શું છે કે મીરા તેની સખીને પરિવારનું ફોટો આલ્બમ બતાવે છે। મીરા તેની સખીને પરિવારનું ફોટો આલ્બમ બતાવે છે। એક છોકરા તરફ ઈશારો કરી તે કહે છે કે આ દક્ષિત છે। અને દક્ષિત જે છે એ મારા દાદાનો એકમાત્ર પૌત્ર છે। બાદમાં તેણી એકમાત્ર પૌત્ર છે, દાદાનો એકમાત્ર પૌત્ર છે। બાદમાં તેણીને તેના દાદાના બંને પુત્રો જયેશ અને વિજયના ફોટો બતાવી કહે છે કે તેના દાદાને માત્ર 2 જ પુત્રો છે, પુત્રી નથી। એક સ્ત્રી તરફ આંગળી ઝીલી તે કહે છે કે આ મારા માતા શીતલ છે, જે તેના દિયર વિજય અને તેની પત્ની સુનીતા જોડે ઊભા છે। મીરા તેની એકમાત્ર બહેન મમતાનો ફોટો પણ બતાવે છે। હવે જે દક્ષિત છે એ શું થશે? સુનીતાનો ભાઈ થશે। દાદાનો એકમાત્ર પૌત્ર હોય તો સુનીતાનું શું થાય? તે ઓકે,
આપણે તો મીરાની વાત કરશું. મીરાનો ભાઈ થશે, પરંતુ તેની જે કાકા વિજય અને કાકી સુનીતા છે એનું શું થશે? એ પુત્ર થશે. વિજય અને સુનીતાનો પુત્ર. એકમાત્ર પૌત્ર છે એટલે તે તેનો પિતરાય ભાઈ થાય, એટલે કાકાનો છોકરો થશે. મમતા વિજયની ખાલી જગ્યા છે. મમતા કોણ છે અહીંયા? માતા શીતલ છે, તેના દિયર વિજય અને પત્ની સુનીતા જોડે ઊભી છે. અને એકમાત્ર બહેન મમતાનો ફોટો પણ બતાવે છે. હવે બહેન છે એટલે મમતા વિજયની ખાલી જગ્યા થશે, ભત્રીજી થશે, ભાઈની છોકરી. ઓકે, કારણ કે મીરા અને મમતા બંને સગી બહેનો છે, જ્યારે એના કાકાના છોકરાનું નામ છે દક્ષિત. ઓકે, પછી છે ત્રીજી પેઢી, કે જેમાં મીરા છે માં કેટલા સંતાનો છે? ત્રીજી પેઢીમાં 3 સંતાનો છે, મીરા, મમતા અને દક્ષિત. એટલે ઓપ્શન બી જે છે એ સાચો. અહીંયા પૂરું તેમના પરિવાર વિશે ટૂંકમાં માહિતી આપેલી છે. એને વિસ્તૃતમાં સમજી અને ક્વેશ્ચન જે છે સોલ્વ કરવાનો થશે. ત્યારબાદ જો આજે શનિવાર હોય તો આજથી 190માં દિવસે કયો વાર હશે? 190માં દિવસ માટે શું કરશું? 190 ભાગ્યા 7. 7 સત્તા 49. 1 रिमाइंडर क्या होगा? 1 होगा. તો જો આજે શનિવાર હોય, 189માં દિવસે પાછો શનિવાર હોય, એક દિવસ વધારાનો એટલે રવિવાર થશે. 190માં દિવસે કયો વાર થશે? તો રવિવાર. એટલે ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 3 અંકની સૌથી મોટી સંખ્યા છે 3, 5, 7 અને 9 વડે વિભાજિત થાય છે. અહીંયા 3 અને 9 માટેની ચાવી છે કે સરવાળો 9 કે 3 થવો, 3 નો ગુણક થવો જોઈએ. તો પહેલા એ ચેક કરી લઈએ. અને આપણી કન્ડિશન છે સૌથી મોટી સંખ્યા હોવી જોઈએ. આપણે પહેલા સૌથી મોટી સંખ્યા ડી માટે જોઈએ તો ડી 3 વડે ભાગી શકાય, 9 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય. ઓકે, અહીંયા જોઈ શકાય છે કે જો સી ને 5 વડે ના ભાગી શકાય, કેમ કે એકમનો અંક 5 નથી. બી ને 5 વડે ના ભાગી શકાય, એ ને 5 વડે ના ભાગી શકાય, કારણ કે એકમનો અંક 5 નથી. તો બધી સંખ્યા વડે ભાગી શકાતી હોય એવી સંખ્યા ડી જ થશે, કારણ કે 5 વડે બધી સંખ્યાને ભાગી શકાવું જોઈએ. એ બી સી ભાગી શકાતી નથી, ડી ભાગી શકાય છે. તો ડાયરેક્ટ કહી શકશું ડી ને 3 વડે ભાગી શકાય, 9 વડે ભાગી શકાય. હવે 7 બચ્યો, ચેક કરવું હોય તો કરી લેવાની છૂટ છે, 7 વડે પણ ભાગી શકાશે. ઓકે, તો ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ. એક કંપનીમાં 200 કર્મચારીઓ છે. કુલ કર્મચારીમાંથી 40% માર્કેટિંગમાં છે. ઓકે, ચાલો આપણે માર્કેટિંગમાં 200ના 40% કેટલા થશે? 200ના 40% એટલે 80 થશે. ત્યારબાદ આઈટીમાં 30% છે, એટલે 60 થશે. બાકીના ઉત્પાદન વિભાગમાં છે. એટલામાંથી કેટલા બાકી રહેશે ઉત્પાદન વિભાગમાં? 60 થશે. 60 ઉત્પાદન વિભાગમાં છે. આઈટીમાં જે છે ને એમાં 40% મહિલાઓ છે. 60ના 40% એટલે 24 મહિલાઓ છે. 60માંથી 24 મહિલાઓ છે. તો 36 પુરુષો થશે. અને ઉત્પાદન વિભાગમાં 30% મહિલા છે. ઉત્પાદનના 30% મહિલા એટલે થશે 18. બાકી કેટલી બચશે? આ મહિલા છે ને આ પુરુષો છે.
આઈટી વિભાગના 20% પુરુષો પાર્ટ ટાઈમ કામ કરે છે અને માર્કેટિંગ વિભાગના 70% પુરુષો પૂર્ણ સમય કામ કરે છે અને ઉત્પાદન વિભાગમાં 5% પુરુષો પાર્ટ ટાઈમ કામ કરે છે. ઓકે, ચલો પ્રશ્ન જોઈએ કે કુલ મહિલા કર્મચારીઓની સંખ્યા કેટલી છે? કુલ મહિલા કર્મચારીની અંદર માર્કેટિંગમાં શું કીધું છે? માર્કેટિંગમાં કેટલી મહિલાઓ છે એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. અહીંયા આપણને મળેલ માહિતી મુજબ જો આપણે આઈટીની મહિલા 24 અને ઉત્પાદનની મહિલા 18 એટલે 42 મહિલા થશે આપેલી માહિતી પ્રમાણે, કારણ કે માર્કેટિંગમાં મહિલા આપેલી નથી એટલે 42 એ વાઇઝ કરી શકીએ. પૂર્ણ સમય કામ કરતા પુરુષ કર્મચારીઓની સંખ્યા. હવે પૂર્ણ માટે આઈટીમાં 48 પૂર્ણ થશે. આઈટીની અંદર 20% પુરુષો પાર્ટ ટાઈમ કરે છે, એટલે 12 પાર્ટ ટાઈમ કરતા હોય તો 48 ફૂલ ટાઈમ કરતા હશે. આપણે પૂર્ણ સમય માટે જોઈએ છીએ. હવે માર્કેટિંગના 70% પુરુષો પૂર્ણ સમય કામ કરે છે. 70% એટલે 56% થશે. ઉત્પાદનના 5% પાર્ટ ટાઈમ કામ કરે છે. 5% પાર્ટ ટાઈમ કરશે તો 95% ફૂલ ટાઈમ કરતા હશે. ઉત્પાદનના 5%. એટલે 95 એટલે કેટલા થશે? 57 અરાઉન્ડ થશે. તો પૂર્ણ સમય કામ કરતા પુરુષ કર્મચારીઓની સંખ્યા કેટલી થશે? ઓકે, અહીંયા શું છે? પુરુષો જોવાનું છે ને આપણે, એટલે આઈટીના પુરુષો કેટલા છે? 36. 36ના 20%. આઈટીમાં 36 પુરુષો છે અને ઉત્પાદનની અંદર 42 પુરુષો છે. અહીંયા આપણે પહેલા જોઈ લઈએ કે આઈટીમાં 36 પુરુષો અને ઉત્પાદનની અંદર 42 પુરુષો. ઓકે, 36 આઈટીમાં અને પેલામાં 42 ઉત્પાદનમાં અને માર્કેટિંગમાં એ જોવાનું છે. 80%માંથી જ જોવાનું છે. ઓકે, આઈટીમાં 36 અને ઉત્પાદનમાં 42. હવે આઈટીની અંદર 20% પુરુષોના 20%, 36ના 20% પાર્ટ ટાઈમ કરે છે, એટલે કે 36ના 80% ફૂલ ટાઈમ કરતા હશે. એટલે 28.8 અરાઉન્ડ જે છે એ આઈટીમાં પુરુષો ફૂલ ટાઈમ કરતા હશે. માર્કેટિંગમાં તો કેટલા છે? 80ના 70% એટલે 56 આઈટીમાં હશે ફૂલ ટાઈમ અને ઉત્પાદનમાં કેટલા છે? 42ના 95%. 42ના 95.
ओके, तो 19 में वो ऑप्शन सी 125 आंसर आएगा। नेक्स्ट क्वेश्चन है 82। સમાન દરે કામ કરતા 5 કર્મચારીઓ એક વર્ષમાં કુલ 150 કાર્યો પૂર્ણ કરી શકે છે। 12 કર્મચારીઓ 3 વર્ષમાં કેટલા કાર્યો પૂર્ણ કરી શકે છે? તો 5 કર્મચારીઓને એક વર્ષમાં 150 કાર્ય કરે છે, એટલે 5 કર્મચારીઓ 150 કાર્ય કરે છે, તો 12 કર્મચારીને કેટલો સમય લાગે? 5 કર્મચારી 150 કામ કરે, તો 12 કર્મચારીને કેટલો સમય લાગે? 12 ગુણ્યા 150 ના છેદમાં 5, 5 તેરી 15, એટલે 360। તો એક વર્ષમાં 12 કર્મચારીઓ 150 ના છેદમાં 5, એટલે 150 ગુણ્યા 12 ગુણ્યા 3, એટલે 360। તો કેટલો કામ થશે? કર્મચારીઓને 12 કર્મચારીઓ મળીને 360 કાર્ય કરશે એક વર્ષમાં। હવે આપણો પ્રશ્ન છે 3 વર્ષ માટે, 360 ગુણ્યા 3, એટલે 1080 કાર્ય પૂર્ણ કરી શકશે। ઓપ્શન એ જે છે સાચો થશે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। નીચેનામાં આપેલી શ્રેણીમાં ખૂટતી સંખ્યા પસંદ કરો। હવે 98 માંથી 28 બાદ કરશો એટલે 70, 70 માંથી 28 બાદ કરશું તો 42, 42 માંથી 28 બાદ કરશું તો 14, 14 માંથી 28 બાદ કરીશું એટલે -14, -14 -28 એટલે -42। તો આન્સર આવશે આપણો ઓપ્શન બી -14। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચે એક પ્રશ્ન આપેલ છે, ત્યારબાદ બે વિધાનો છે, બંને વિધાનોને ધ્યાનથી વાંચો અને એક નક્કી કરો કે પ્રશ્નનો જવાબ આપવા માટે કયું વિધાન પૂરતું છે। 6 વ્યક્તિઓ છે, મધ્ય તરફ મુખ રાખીને ગોળાકાર ટેબલની આસપાસ બેઠા છે। કે ની જમણી બાજુ કોણ બેઠું છે એવો આપણો પ્રશ્ન છે। તો બંને વિધાન શું પર્યાપ્ત છે કે નથી કે શું? કે જે છે એમની ડાબી બાજુ કે છે એમની ડાબી બાજુ ત્રીજા ક્રમ, કે અને એન ની વચ્ચે ફક્ત એક જ વ્યક્તિ બેસે છે। કે અને એન ની વચ્ચે એક જ વ્યક્તિ બેસે છે। આર એન ની ડાબી બાજુ બેસે છે। આર એન ની ડાબી બાજુ આર। અહીંયા આમ થશે, કે અને એમની ડાબી બાજુ ત્રીજા સ્થાને કે છે। ઓકે, આ નહીં થાય। પછી કે અને એની વચ્ચે એક જ વ્યક્તિ છે। આર એન ની ડાબી બાજુ બેસે છે। એન ની ડાબી બાજુ આર બેસે છે। ઓકે, હવે કે ક્યુ ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે। ક્યુ ની જમણી બાજુએ, ઓકે, એટલે ક્યુ અહીંયા આવશે, એની જમણી બાજુએ બીજા સ્થાને કે બેસે છે। કે અને એમની વચ્ચે ફક્ત બે જ લોકો બેસે છે। પી આર ની ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે। પી આર ની ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે। ઓકે, આ કમ્પ્લીટ જે છે એ ગોઠવણી થઈ ગઈ છે।
કે ની જમણી બાજુ કોણ બેસે છે? તો કે ની જમણી બાજુ આર બેસે છે એવું કહી શકાય. પરંતુ જે બંને વિધાનો છે સાચા છે ને સંપૂર્ણ ડેટા આપેલો છે, તો જવાબ શું હોઈ શકે કે વિધાન 1 અને 2 માં ડેટા એક સાથે પ્રશ્નોનો જવાબ આપવા માટે પૂરતા છે, એટલે ઓપ્શન સી જે છે એ સાચો થશે. વિધાન 1 અને 2 માં ડેટા એક સાથે પ્રશ્નનો જવાબ આપવા માટે સાચા છે. વિધાન 2 માં આપેલ ડેટા પૂરતો નથી. ઓકે, અહીંયા જો નિશાની આપેલી છે પ્રશ્નની અંદર 54 અને 55 માં અલગ અલગ મૂળાક્ષરો વિવિધ પ્રતીકો દર્શાવે છે. તો અહીંયા 54માં ઓપ્શન એ સાચો થઈ જશે. ડાયરેક્ટલી કહી દઉં છું. 2z equal to less than 2a multiply 4 plus 1 multiply 4 minus 8. So 4 multiply 8 એટલે 8 plus 4 minus 8 એટલે આન્સર 4. 2 less than 4 એટલે આ ઇનઇક્વાલિટી સાચી થશે. એટલે ઓપ્શન એ જે છે એ સાચો થશે. એ ઓપ્શન એ સાચો છે એટલે આગળના ઓપ્શન ચેક કરવાની જરૂર રહેતી નથી. 55માં ઓપ્શન બી સાચો છે એ ચેક કરી લઈએ. 2 ડિવાઈડ બાય 1 પ્લસ 10 multiply 1 less than 6 multiply 4. એટલે અહીંયા મલ્ટીપ્લાય આવું થવું જોઈએ. 2 ડિવાઈડ 1 એટલે 2 થશે. 2 પ્લસ 10 એટલે 12. 12 લેસ દેન 24. તો ઇક્વાલિટી સાચી થશે. કોના માટે? ઓપ્શન બી માટે. તો ઓપ્શન બી જે છે એ સાચો થશે. બાકીના ઓપ્શન પણ ચેક કરી શકાય, પરંતુ અહીંયા આપણને ડાયરેક્ટલી આન્સર મળી જાય છે. હવે 7 મિત્રો છે. મનસ્વી, પ્રિન્સ, પ્રથમ, તૃષિલ, મહિમા, પ્રેસ્યુ અને નૈતિક એક ગોળાકાર ટેબલની આસપાસ બેઠા છે. તેમની પીઠ ટેબલની મધ્ય તરફ છે. મનસ્વી પ્રિન્સની જમણી બાજુએ બેઠી છે. મનસ્વી અહીંયા ટેબલનું મુખ હોય તો મનસ્વી પ્રિન્સની જમણી બાજુ, પ્રિન્સની ઓકે ચલો આ તરફ મૂવ હોય તો અહીંયા મનસ્વી હોય એની જમણી, પ્રિન્સની જમણી બાજુ અહીંયા પ્રિન્સ હશે. પ્રિન્સની જમણી બાજુ મનસ્વી છે. નૈતિક અને પ્રેસ્યુ તૃષિલની ડાબી કે જમણી બાજુએ બેઠેલા નથી. તૃષિલ પ્રિન્સની ડાબી બાજુએ ત્રીજા ક્રમે બેઠો છે. પ્રિન્સની ડાબી બાજુએ ત્રીજા ક્રમે કોણ બેઠું છે? તૃષિલ. અહીંયા તૃષિલ હશે. મહિમા તૃષિલની જમણી બાજુએ બેઠી છે એટલે અહીંયા મહિમા હશે. તૃષિલ તો અહીંયા મહિમા હશે. પ્રિન્સની જમણી બાજુએ ત્રીજા સ્થાને કોણ બેઠું છે? 1 સ્થાન, 2 સ્થાન, ત્રીજા સ્થાન. 4ની સ્થાન ફિક્સ થઈ ગયા છે. 7 વ્યક્તિ છે, 3ના સ્થાન ફિક્સ કરવાના છે. તો નૈતિક જે છે એ પ્રેસ્યુ તૃષિલની ડાબી બાજુ કે જમણી બાજુ નથી. એટલે તૃષિલની ડાબી બાજુ કોઈ હશે નહીં, છેલ્લે જ તૃષિલ હશે. ડાબી કે જમણી બાજુએ નૈતિક અને પ્રેસ્યુની ડાબી જમણી તૃષિલ નથી. તો તૃષિલ, પ્રેસ્યુ અને નૈતિક 3 બાકી છે. તૃષિલ તો ફિક્સ થઈ ગયો છે. પ્રેસ્યુ, નૈતિક
અને પ્રથમ 3 બાકી છે. એમના સ્થાન ક્યાં આપ્યા છે? અહીંયા આપણે આગળ જે હમણાં જોયું હતું ને એમની અંદર અહીંયા એ જોવાનું છે કે પીઠ જે છે ને એ ટેબલની મધ્ય તરફ હોવી જોઈએ. એટલે જે દિશા છે ને એ ઘડિયાળની દિશા તરફ આગળ વધશું તો ડાબી બાજુ એ જમણી બાજુ થશે અને જમણી બાજુ એ ડાબી બાજુ થશે. એટલે આગળ આપણે ઘડિયાળની દિશામાં ગોઠવેલ હતા એ પ્રમાણે 3 બાકી છે. પ્રથમ નૈતિક અને પ્રિશિપ. તો નૈતિક અને પ્રિશિપ જે છે એ બંને જોડે આવશે અને ત્રીજા ક્રમ ઉપર કોણ આવશે? પ્રિન્સના જમણી બાજુ ત્રીજા ક્રમ ઉપર પ્રથમ આવશે. એટલે ઓપ્શન બી જે છે એ સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ DRIVEN. ઓકે, અને એને આ રીતે ગોઠવેલ છે તો આપણે BEGUMF ને ગોઠવવાનું છે. ઈ સેકન્ડ લાસ્ટ ને પહેલા લીધું છે એટલે એમ. પછી છે આઈ થર્ડ નંબર ઉપર છે ને એને લેવાનું છે એટલે અહીંયા આવશે જી. પછી ડી ફર્સ્ટ એટલે બી. પછી છે આર સેકન્ડ એટલે ઈ. વી થર્ડ ઉપર જે છે વી અને લાસ્ટ એન લાસ્ટ એફ. ચલો આવું કયું છે? MGBEUF. ઓપ્શન ડી જે છે એ સાચો થશે. કઈ રીતે ગોઠવણી આપેલ છે એ જ ચેક કરવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચન 12 ડિસેમ્બરે 1342 ના રોજ શનિવાર હતો તો 14 ઓગસ્ટ 1342 ના રોજ કયો દિવસ હશે? પહેલા તો છેલ્લા 2 અંક કયા છે? 42 4 વડે ડિવાઈડ નથી એટલે લીપ યર નથી. ઓકે, આમ તો 12 ડિસેમ્બરના રોજ શનિવાર હતો તો 24 ઓગસ્ટના રોજ કયો દિવસ આવશે? આગળ આવવાનું છે. 24 ઓગસ્ટ લીપ વર્ષની જરૂર નહીં રહે. ઓગસ્ટમાં 31 દિવસો, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને પછી 12 દિવસ. આટલું થશે. ઓગસ્ટના કેટલા દિવસો આવશે? 7. 181, 91 અને 12. આગળ જવાનું છે 110 દિવસ. 110 ને 7 થી ભાગીએ કેટલો જવાબ આવશે? 5 દિવસ વધારાના છે. ડિસેમ્બરના શનિવાર હતો, શુક્રવાર, ગુરુવાર, બુધવાર, મંગળવાર, સોમવાર. ઓપ્શન બી જે છે એ સાચો થશે. ઉલટું જવાનું છે. ઓગસ્ટના રોજ કયો દિવસ હતો એ કહેવાનું છે. તો 5 દિવસ વધારાના દિવસો છે તો જવાબ આવશે ઓપ્શન બી સોમવાર. 4 ગુણ્યા 6 એટલે 18, 24 એટલે 4 તેરી 12 અને 6 તેરી 18. આ રીતે ચાલવાનું છે.
બધામાં એ જ છે. 8 તેરી 24 ને 15 તેરી 5 તેરી 15, 9 તેરી 27, 6 તેરી 18, તો 6 તેરી 18, 7 તેરી 21, 18 21, ઓપ્શન બી જે છે એ સાચો થશે. અહીંયા જે ચોક્કસ કોડ છે 782 ફૂલો સુંદર છે, અને 692 અર્થ જે છે ગુલાબ લાલ છે. તો બંનેમાં 2 કોમન છે. 2 નો અર્થ થશે છે. પછી 628, તો 6 નો અર્થ થશે ગુલાબ સુંદર, તો 6 એટલે ગુલાબ થશે. તો પછી 9 એટલે લાલ થશે. 8 એટલે સુંદર, અને ફૂલો એટલે 7. આવું છે. ઓકે, કઈ સંખ્યા ફૂલો દર્શાવે છે? તો 7 દર્શાવે છે. 9 નંબર શું દર્શાવે છે? તો લાલ દર્શાવે છે. ઓકે, અહીંયા 3 કોયડા સોલ્વ કરીશું તો બધા નંબર શું દર્શાવે છે મળી જાય છે. ઓકે, આપણે શાંતિથી અને સ્પષ્ટ રીતે સોલ્યુશન કર્યું છે કે બધા ડાઉટ ક્લિયર થાય એ રીતે. વિડીયો લેન્ધી થયો છે, પરંતુ જે 20 જેટલા પ્રશ્નો હતા એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા करेल છે. सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी आप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन मिल रहे। और इस सॉल्यूशन में कोई क्वेश्चन और क्वेरी हो तो कमेंट बॉक्स में कमेंट कीजिए। थैंक यू गाइज।